भैया जल्दी ले जगह अगरबत्ती ऊपर आपकी जो दीवार है जो बंद है एक चालू करके कर दी તમે એક લગાઈ પછી હળકી જાય देखिए ના ના દીવમાં શિવાલયો મંદિરમાં મહાશિવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી. જીવનમાં શિવત્વ લાવવાની પ્રેરણા આપતું પર્વ એટલે મહાશિવરાત્રિ. દીવ, ઘોઘલા, ફુદમ અને વરાંગબરામાં મહાશિવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ભગવાન શંકરના વિવિધ નામોમાં એક નામ મહાદેવ પણ છે. મહાદેવ એટલે દરેક દેવોમાં સૌથી મોટા દેવ. આજના દિવસે દરેક શિવાલયોમાં વિશિષ્ટ પૂજા અર્ચના કરવામાં આવી. મંદિરોને શણગારવામાં આવ્યા. શિવજીના દર્શન કરવા માટે ભક્તજનોની લાંબી કતારો જોવા મળી. શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ફુદમમાં સવારથી જ ભક્તો પૂજા અર્ચના માટે ઉમટી પડ્યા અને મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરી ધન્યતા અનુભવી. હું રમણીકભાઈ બામણીયા ઉદમ ગામનો રહીશ છું. આજે મહાશિવરાત્રિનો પર્વ છે. દીવ તો દેવોનું દીવ છે. એમાં ઘણા આપણા દીવમાં શિવાલયો આવેલા છે, પણ ગંગેશ્વર મહાદેવનું મંદિર તો મહત્ત્વનો ભાઈ ગણાય છે. કારણ કે 22મા કળિયુગમાં આ મંદિર એ ફુદમ ગામની નજીક આવેલું છે અને આ મંદિરનું મહત્ત્વ એવું છે કે 22મા કળિયુગમાં જ્યારે અહીંયા પ્રભાગ ક્ષેત્ર બન્યું ત્યારે એનો એરિયા 367 ચોરસ માઇલનો હતો. અહીંયા પૂરું જંગલ હતું અને એમ કહેવાય છે કે આ વિસ્તાર એ પ્રભાગ ક્ષેત્રમાં એનો સમાવેશ થતો હતો. પાંડવો જ્યારે વનવાસમાં નીકળ્યા ત્યારે ફરતા ફરતા એ લોકો પ્રભાગ ક્ષેત્રમાં આવ્યા, એટલે આપણા દીવમાં આવ્યા. દીવમાં આવ્યા પછી એ લોકોને એની એક ટેક હતી. શિવપુરાણમાં દર્શાવ્યા પ્રમાણે કે એની ટેક એની હતી કે શિવ પૂજન કર્યા વિના એ ભોજન નહીં લેતા હતા. એક દિવસ સંધ્યાકાળ થવા આવ્યો, ક્યાંય પણ શિવલિંગના દર્શન થયા નહીં. એટલે આ ખીણમાં આવી 5 પાંડવોએ પોતાના કદ અને રૂપ અનુસાર એની સ્થાપના કરી અને એમ પણ કહેવાય છે કે એમને ભોજન લીધું. એમ પણ કહેવાય છે કે 1 માસ દરમિયાન પણ એ લોકો અહીંયા જ હતા. હવે આ શિવલિંગનું એટલું મહત્ત્વ એમ છે કે આજે ઘણા વર્ષોથી આ સમુદ્ર પોતે શિવલિંગને અભિષેક કરે. આ અભિષેક આપ જોઈ શકો છો, આપણે ટીવીના માધ્યમથી બધામાં જોયું હશે કે શિવલિંગને અભિષેક કરે. દેશ પરદેશી યાત્રાળુઓ આવે છે અહીંયા આપણે એની પૂજા અર્ચના કરી ને ધન્યતા અનુભવે છે. આજે આ મંદિરનું એટલું મહત્ત્વ અને આધુનિકરણ અમારા એડમિનિસ્ટ્રેટર સાહેબ તરફથી કરવામાં આવ્યું છે. હજી તો ઘણુંમાં આધુનિકરણ કરવાનું છે, એટલે તો બધી વધી જશે. પણ શિવનું મહત્ત્વ બહુ વધારે છે. શિવ સૌનું કલ્યાણ કરે એવું અમે પ્રભુ શંકર ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આ ગંગેશ્વર મહાદેવનું મહાત્મ્ય વધતું જાય અને ભવિષ્યમાં પણ દેશ પરદેશમાં આની નામના થાય એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ.
આજે શકીલભાઈ આજે શિવરાત્રિનો પર્વ છે. શિવરાત્રિનો પર્વ હિન્દુ સમાજ માટે બહુ અનેરો છે. હિન્દુ સમાજ આ શિવરાત્રિની રાહ જોઈને બેઠા હોય છે અને સમસ્ત હિન્દુ સમાજ આ દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરી અને અનેરો ઉત્સાહ લે છે. અને દીવમાં પણ બધા મંદિરોમાં બધા શ્રદ્ધાળુઓ એને દર્શન કરી અને પૂજા અર્ચના કરે છે. અને છેલ્લા 4 વર્ષથી અમે ગંગેશ્વર મહાદેવે શિવામૃત સેવા સમિતિ બધી ગ્રુપ સર્કલ યુવાનો ભેગા મળી અને સેવા આપીએ છીએ અને શ્રદ્ધાળુઓને પ્રસાદ અર્પણ કરીએ છીએ અને અમે બહુ ખુશી અનુભવીએ છીએ. અને આ પ્રયત્નો દર વર્ષે વધારતા જાય એવો અમારા ગ્રુપ સર્કલ મિત્રોનો ઉદ્દેશ્ય છે.